ભાભર તાલુકાના ચેમ્બુઆ જૂના અને નવા ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું। ભાભર બાદ હવે ચેમ્બુઆ જૂના નવા ખેડૂતોએ મામલતદાર કચેરીના દ્વાર ખખડાવ્યા। ભાભર તાલુકાના ચેમ્બુઆ નવા અને ચેમ્બુઆ જૂના ગામે અતિવૃષ્ટિથી ખેડૂતોના ખેતી પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, જેમાં સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું, જેમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સહાય ન ચૂકવવામાં આવતા ચેમ્બુઆ ગામના ખેડૂતોએ ભાભર મામલતદાર અને ભાભર તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી અને તાલુકા પંચાયત ખાતે જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા। ભાભર તાલુકાના ચેમ્બુઆ નવા અને ચેમ્બુઆ જૂના ગામના ખેડૂતોને પૂર દરમિયાન થયેલા પાક નિષ્ફળ સહાય બાબતે આવેદનપત્ર આપી યોગ્ય વળતર ચૂકવવા માટે માંગ કરી હતી, જેમાં ભાભર મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। વાવ-થરાદ જિલ્લાના છેવાડાના વિસ્તારમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો હતો। અતિવૃષ્ટિથી ભાભર સુઈગામ વાવ અને થરાદ તાલુકામાં ખેતી પાકોને મોટું નુકસાન થયું હતું। સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ભાભર તાલુકાના ચેમ્બુઆ ગામના ખેડૂતોને ઓછું વળતર ચૂકવવામાં આવેલ ક્યાંક વહાલા દવલાની નીતિ થયેલ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા, જેને લઈ આજરોજ ભાભર તાલુકાના ચેમ્બુઆ નવા અને ચેમ્બુઆ જૂના ગામના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ભાભર મામલતદાર અને ભાભર તાલુકા પંચાયત ખાતે પૂરતો ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં ચેમ્બુઆ ગામે 135 ખેડૂતોનું સર્વે કરવા આવેલ અને જે તાલુકા પંચાયત દ્વારા ચાર્ટ બને એમાં પણ 135 ખેડૂતોનું સર્વે થયું, પરંતુ એ પણ 135 ખેડૂતોના ખાતામાં ન જેવી રકમ આવી હોવાનું ખેડૂતોએ જણાવ્યું।